हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। तो अहींया सवाરમાં ભાભી ભજીયા બનાવી રહ્યા છે। આ કેના ભજીયા બનાવ્યા તમે? અહીંયા પાતરાના ભજીયા બનાવ્યા, જોઈ શકો છો તમે। ભાભીએ પાતરાના ભજીયા બનાવ્યા છે અને અહીંયા કીર્તિબેન છે એ કંઈક બનાવે છે બીજું, હવે મેથીના બનાવે। અને તમે શું બનાવો? હે, એ ખીચડી બનાવે, સાંભારની ખીચડી બનાવે। તો આ દેશી ચૂલા ઉપર અહીંયા રસોઈ ચાલુ છે। મારે રમી રહ્યો છે। હાય મિત્તુ, હાય, તમને બધાને હાય કરે છે મિત્તુ। ચાલ હવે આપણે તુવેર તોડવા જાય ને, ચાલ। હોય થઈ ગઈ છું તૈયાર। આ જોઈ શકો છો, અત્યારે મારી તબિયત થોડીક સારી છે, કાલે પણ થોડીક તબિયત બગડી ગઈ હતી। અને આ મમ્મીનું ઘર છે, બની રહી છે રસોઈ, સરસ મજાનો તડકો છે। તો અહીંયા સુધી આપણે તડકો ખાઈ લઈએ। અહીંયા બકરાને એવું બધું બાંધેલું છે, ગાય ને, અને આ ડંકી અહીંયાથી પાણી ભરી રહ્યા છે। આના ઉપર કેળા લાગે, કેળા પણ છે, જોઈ શકો છો તમે। કાકી ખેતરેથી તુવેર લઈ આવ્યા, તો આ મને ડીશમાં કાઢી દઈએ છે। જુઓ કેવી સરસ તાજી તાજી તુવેર છે, આ જોઈ શકો છો તમે। 5 લઈ આવ્યા, એવી કઈ જાજી નથી લઈ આવ્યા, વાડીએથી પૈસા બી લઈ આવ્યા 10 રૂપિયા। બસ આટલી થઈ જશે, ના થઈ જશે આટલે। તો આપણે તુવેર લઈ લીધી, હવે આપણે જાસુ ફોલવા। ઘરે બી તુવેર છે, જો કેવી તુવેર થઈ છે, કેવડું મોટું ઝાડ થયું છે। અમારે ઘરે પણ છે, એક જ તુવેર છે, તો અહીંયા 2 માળાનું શાક થઈ જાય। સરસ મજાની તુવેર આવેલી છે, આમાં પણ સરસ મજાની તુવેર આવેલી છે, આ જોઈ શકો છો, સરસ તુવેર। જો બહુ તુવેર લાગેલી છે।